હેલો મારા મન મોજીલા ગુલાબ જાંબુ જેવા મીઠા વાલીડાઓ, ઘરે બેઠા અંગ્રેજી શીખવું છે મારા વાલા, તો વિડીયોના અંત સુધી જોડાયેલા રહેજો. આ વિડીયો તમારી જિંદગી બદલી નાખશે. વિડીયોના અંત સુધી જોડાયેલા રહેજો. મજા આવે ને તો જ લાઈક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો. ચાલો આપણે કન્ડિશનલ સેન્ટેન્સીસ એવો વિડીયો લઈને આપણે આવી ગયા છીએ કે તમે ક્યાંય જોયું હશે નહીં. આ માત્ર 7 વાક્ય નથી, આ 7 વાક્ય 70 જેવા છે. તમે જોવો તો ખરા. આપણે દરરોજ બોલી ગુજરાતીમાં, અંગ્રેજી આવડતું નથી. જો એ આવશે તો હું આવીશ. જો તો, જ્યારે, ત્યારે, પહેલા, પછી, હું ત્યાં હોત તો વધારે મજા આવે. જો તમે આવશો તો હું આવીશ. જો એ નહીં આવે તો હું પણ આવીશ નહીં. જ્યારે તમે મને ફોન કર્યો ત્યારે હું ટીવી જોઈ રહ્યો હતો. એ આવ્યા એ પહેલા અમે પહોંચી ગયા. તમે જોવો તો ખરા. તો આ છે કન્ડિશનલ સેન્ટેન્સીસ. માત્ર 7 નથી, પરંતુ આ 7 વાક્યો 70 જેવા વાક્ય છે. વિડીયોના અંત સુધી જોડાયેલા રહેજો. મજા આવે ને તો જ લાઈક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો. તો ચાલો થઈ જાવ તૈયાર. મારા મન મોજીલા ગુલાબ જાંબુ જેવા મીઠા વાલીડાઓ. બધા વાક્ય ઉપર આપણે પીએચડી કરી પછી તમે ઘરે બેઠા આના જેવા ગુજરાતી અને અંગ્રેજીમાં વાક્યો બનાવતા થઈ જશો. ચાલો. જો તમે રોકાવ તો હું રોકાઈશ. જો તો, બીજી વસ્તુ, બે વાક્ય હોય એને કહેવાય ક્લાઉઝ. શું કહેવાય? ક્લાઉઝ. જ્યારે તમે મને ફોન કર્યો ત્યારે હું વાંચી રહ્યો હતો. અમે ત્યાં પહોંચ્યા એ પહેલા મારા મિત્રએ જમી લીધું હતું. જો તે રોકાય તો હું રોકાઈશ. જો તમે અહીં આવશો તો હું આવીશ. જો તમે અંગ્રેજી શીખશો તો હું અંગ્રેજી શીખીશ. તો જો અને તો. ચાલો, જો અને તો. જો તમે રોકાવ તો હું રોકાઈશ. ઈફ છે એનો અર્થ શું થાય? જો તો. યાદ રાખજો, પહેલું વાક્ય હંમેશા હકાર વાક્ય હોવું જોઈએ. જો તમે રોકાવ, જો તેઓ આવે, આ બંનેમાં ઈફ આવશે. જો તેણી નહીં જાય, જો તે મને નહીં બોલાવે. પહેલાં આપણે વાત કરીએ હકાર વાક્યની. જો અને તો. પેલું કેવું વાક્ય હોવું જોઈએ? હકાર વાક્ય. બીજું વાક્ય ગમે તે હોઈ શકે. હકાર વાક્ય પણ હોઈ શકે, નકાર વાક્ય પણ હોઈ શકે. સેમ એની જેમ પેલું વાક્ય હંમેશા હોવું જોઈએ નકાર વાક્ય. તો શું હોય? અનલેસ. એ બાકી છે આપણે જોવાનું. અનલેસ. બીજું વાક્ય ગમે તે હોઈ શકે, હકાર અથવા નકાર. પેલે આપણે જોઈએ જો તો. ઇફ એટલે જો ને તો, એને કહેવાય ક્લોઝ કહેવાય. બે વાક્ય હોય. અહીંયા એનો અર્થ થાય જો, અહીંયા એનો અર્થ થાય તો. ઇફ ક્યાં આવે? હંમેશા વાક્યની શરૂઆતમાં. ઇફ વાળું વાક્ય કેવું હોય છે? સાદો વર્તમાન કાળ. સાદો વર્તમાન કાળ. કાં આવતું હોય મૂળ ક્રિયાપદ અથવા એસ. આવી, યુ, ધ્યેય મૂળ ક્રિયાપદ. હી, સી, ઇટ એકવચન એસ અથવા એસ. બીજું વાક્ય કેવું હોય? વિલ એટલે કે મોડલ્સ. વિલ પ્લસ મૂળ ક્રિયાપદ, કેન પ્લસ મૂળ ક્રિયાપદનું હોઈ શકે છે. મોસ્ટ ઓફ કેનું હોય? ભવિષ્યકાળનું. વિલ પ્લસ મૂળ ક્રિયાપદ. અહીંયા અલ્પવિરામ, અહીંયા અર્થ થાય તો, અને બીજું વાક્ય વિલ પ્લસ મૂળ ક્રિયાપદ. બે હકાર હોય. આમ પણ હોઈ શકે હકાર તો ઈફ આવે, હકાર નકાર તોય ઈફ આવે. હવે છે અનલેસ. અનલેસમાં પ્રથમ વાક્ય આનો જો અનલેસ શું અર્થ થાય? જો નહીં તો. જો નહીં તો. પેલું વાક્ય હંમેશા કેવું હોય? નકાર વાક્ય હોય. પેલું વાક્ય હંમેશા કેવું હોય? નકાર વાક્ય હોય. અને બીજું વાક્ય એની જેમ જ વિલનું પણ હોઈ શકે છે, કેનનું પણ હોઈ શકે છે. વિલનું પણ હોઈ શકે, કેનનું પણ હોઈ શકે છે. બંનેમાં વિલ પ્લસ મૂળ ક્રિયાપદ. યાદ રાખજો. અનલેસ વાળા વાક્યો, અનલેસ શબ્દ છે ને, અનલેસ શબ્દ એ ખુદ નકાર શબ્દ છે. એટલે પ્રથમ વાક્યમાં નકાર, અહીંયા પછી નોટ આવશે નહીં. ચાલો હવે ડીપમાં જઈએ ત્યારે તમને વધારે ખબર પડશે. ચાલો. ઇફ વાળું વાક્ય. જો તમે રોકાવ. જો તમે રોકાવ. આપણે ભલે બોલતા આપણે આવું બોલી, જો તમે રોકાઈશો ને તો અમે રોકાઈશું. આપણે ભલે આમ બોલી કે જો તમે રોકાઈશું, જો તમે રોકાઈશો તો અમે રોકાઈશું, ભલે બોલતા હોય, પણ જો અને તો વાળા વાક્યમાં પેલું વાક્ય હંમેશા સાદા વર્તમાન કાળનું હોય. ઇફ, તમે એટલે યુ, રોકાવ એટલે યાદ કરો યુમાં મૂળ ક્રિયાપદ. ઇફ યુ સ્ટે, અહીંયા અર્થ થઈ જાય તો. અહીંયા અર્થ થાય જો તમે રોકાવ તો હું રોકાઈશ. આઈ વિલ સ્ટે. બરોબર.
જો તમે વાંચો તો તમે પ્રથમ નંબર મેળવી શકો છો. ઇફ યુ રીડ યુ કેન ગેટ ધ ફર્સ્ટ રેન્ક. જો તેઓ આવે, ચાલો જો તે સોરી માફ કરજો, જો તેઓ, તમે નહીં, તેઓ છે તો ચાલો એ પહેલાં જો તમે રોકાવ તો હું રોકાઈશ. ઇફ યુ સ્ટે આઈ વિલ સ્ટે. જો તમે અંગ્રેજીમાં બોલો તો હું અંગ્રેજીમાં બોલીશ. ઇફ યુ સ્પીક ઇન ઇંગ્લિશ આઈ વિલ સ્પીક ઇન ઇંગ્લિશ. ચાલો જો તમે રોકાવ તો હું રોકાઈશ. ઇફ યુ સ્ટે આઈ વિલ સ્ટે. હજી ચેન્જ કરી, જો તમે રોકાવ તો હું રોકાઈશ નહીં. ઇફ યુ સ્ટે આઈ વિલ નોટ સ્ટે. થઈ ગયું, બે હકાર અને હકાર નકાર. ચાલો જો તેઓ આવે, તેઓ એટલે થઈ, આવું એટલે કમ. અહીંયા મૂળ ક્રિયાપદ આમ હોત ને, જો તે આવે છોકરા માટે હી, તો શું આવી જાય? કમ્સ. આવી યુ ધ્યેય. બહુવચનમાં મૂળ ક્રિયાપદ હી સી ઇટ, એક વચનમાં એસ ઈ એસ. જો તેઓ આવે તો હું આવીશ નહીં. આઈ વિલ કમ એટલે હું આવીશ. નકાર વાક્યમાં નોટ ક્યાં આવી જાય? સહાયકારક ક્રિયાપદ પછી. ખેલ ખતમ. જો તેણી નહીં જાય તો, જો આમ હોત, જો તેણી નહીં જાય તો નકાર વાક્ય છે તો શું આવશે? અનલેસ. અનલેસ. હવે પોતે નકાર શબ્દ છે. જો તેણી એટલે સી. જાવું એટલે સોરી શું છે? જો તેણી નહીં જાય, જવું એટલે ગો, પણ સીમાં શું આવે? ગોઝ. યાદ રાખજો, અહીંયા નોટ નહીં આવે. શું કામ? કારણ કે અનલેસ પોતે નકાર શબ્દ છે. અનલેસ સી ગોઝ, અમે પણ જાશું નહીં. વી વિલ નોટ ગો, અમે પણ જાશું નહીં. જો તે મને નહીં બોલાવે, જો તે મને નહીં બોલાવે, જો નહીં તો તે એટલે હી, બોલાવવું એટલે કોલ. અહીંયા નિયમ લાગે કોલ્સ મી. જો તે મને નહીં બોલાવે તો હું જઈશ. આઈ વિલ ગો. ચાલો ખેલ ખતમ. બરાબર. હકારમાં યાદ રાખજો ઇફ અને અનલેસ. ઇફ અને અનલેસ હંમેશા સાદા વર્તમાન કાળમાં આવે છે. બીજું વાક્ય કેન અને વિલનું હોઈ શકે છે. પહેલું વાક્ય હકાર વાક્ય હોય, ઇફ નકાર હોય, અનલેસ. ચાલો હવે જ્યારે ત્યારે આપણે ખબર જ છે, જ્યારે ત્યારે બે સેન્સમાં છે. ક્લોઝમાં વેન વાળું વાક્ય સાદા ભૂતકાળનું હોય તો બીજું વાક્ય ચાલુ ભૂતકાળનું હોય. વાઇલ વાળું વાક્ય ચાલુ ભૂતકાળનું હોય તો બીજું વાક્ય સાદા ભૂતકાળનું હોય. બંનેનો અર્થ થાય છે જ્યારે ત્યારે, જ્યારે ત્યારે, જ્યારે ત્યારે, જ્યારે ત્યારે. જ્યારે હું ત્યાં ગયો, જો સાદો ભૂતકાળ, અહીંયા વેન આવશે. જ્યારે હું ત્યાં ગયો, બીજું વાક્ય ચાલુ ભૂતકાળનું હશે. તે ટીવી જોઈ રહ્યો હતો, ચાલુ ભૂતકાળ. હવે ઊંધું કરો. જ્યારે અમે ગીત ગાઈ રહ્યા હતા, પેલું વાક્ય ચાલુ ભૂતકાળ, આમાં વાઇલ આવશે. ત્યારે તેઓ હસ્યા, ત્યારે તેઓ હસ્યા, એ સાદા ભૂતકાળનું વાક્ય છે. ચાલો તો વેન અને વાઇલનું જોઈએ આપણે. યાદ રાખજો બધું ખાસ. ઇફ અને અનલેસ સાદા વર્તમાન કાળમાં આવે છે. વેન સાદા ભૂતકાળમાં આવે. વાઇલ ચાલુ ભૂતકાળ. હવે પહેલા પછી એમાં એક વાક્ય સાદા ભૂતકાળનું હોય, એક વાક્ય પૂર્ણ ભૂતકાળનું હોય. આ તમે જો હું ત્યાં હોત તો હું મદદ કરે, એ પહેલા. જ્યારે વેન, જ્યારે હું ત્યાં ગયો, એક વાક્ય વેન વાળું વાક્ય સાદા ભૂતકાળનું. જ્યારે હું ત્યાં ગયો, સાદા ભૂતકાળમાં યાદ કરો, કોઈ પણ કરતા હોય ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ. આઈ વેન્ટ ધેર. પહેલું વાક્ય સાદો ભૂતકાળ, બીજું વાક્ય ચાલુ ભૂતકાળ, વોઝ વર્બ પ્લસ આઈએનજી. જ્યારે હું ત્યાં ગયો, તે ટીવી જોઈ રહ્યો હતો. હી વોઝ વોચિંગ ટીવી. જ્યારે હું ત્યાં ગયો, ત્યારે તે ટીવી જોઈ રહ્યો હતો. આ જ વાક્ય વાઇલથી બનાવવું હોય તો જ્યારે તે ટીવી જોઈ રહ્યો હતો ત્યારે હું ત્યાં ગયો. વાઇલ હી વોઝ વોચિંગ ટીવી અલ્પિરામ આઈ વેન્ટ ધેર. જ્યારે અમે ગીત ગાઈ રહ્યા હતા, ચાલુ ભૂતકાળનું વાક્ય છે વાઇલ. વી વોઝ વર પ્લસ આઈએનજી, વી વર સિંગિંગ અ સોંગ, ત્યારે તેઓ હસ્યા. ચાલો પહેલું વાક્ય ચાલુ ભૂતકાળ કારણ કે વાઇલ છે. બીજું વાક્ય સાદો ભૂતકાળ, લાફનું ભૂતકાળનું રૂપ લાફડ. ચાલો તે પહોંચ્યો તે પહેલા, તો ચાલો તે પહોંચ્યો તે પહેલા અમે ત્યાં પહોંચી ગયા હતા. બે ક્રિયા થાય છે, અમારી પહોંચવાની ક્રિયા અને એની પહોંચવાની ક્રિયા. પણ એ પહોંચ્યો એ પહેલા અમે પહોંચી ગયા હતા. કોઈ એક છોકરો છે
પાર્થ નામનો, એટલે પાર્થ પહોંચ્યો એ પહેલા અમે પહોંચી ગયા હતા, એ પણ અહીંયા જઈએ, અમે પણ જઈએ, પરંતુ બંનેમાંથી પહેલી ક્રિયા કોણ પૂરી કરે છે? અમે. પાર્થ અહીંયા પહોંચ્યો, જસ્ટ એક્ઝામ્પલ, પાર્થ અહીંયા પહોંચ્યો એ પહેલા અમે પહોંચી ગયા હતા. ઉદાહરણ તરીકે પાર્થ અહીંયા પહોંચ્યો 5 વાગ્યે, પણ 5 વાગ્યા પહેલા અમે પહોંચી ગયા હતા. 4:30 વાગ્યા હોય તોય ભલે, 4 વાગ્યા હોય તોય ભલે. પહેલી ક્રિયા કઈ થાય છે? અમારી પહેલી ક્રિયા થતી હોય હંમેશા પૂર્ણ ભૂતકાળ અને બીજી ક્રિયા સાદો ભૂતકાળ. ચાલો, હંમેશા પહેલી ક્રિયા હોય નહીં, પૂર્ણ ભૂતકાળમાં હોય. પહેલી ક્રિયાનું અંગ્રેજી પહેલે લખવામાં આવે છે તે પહોંચ્યો, તે પહેલા અમે ત્યાં પહોંચી ગયા હતા. અમારી ક્રિયા પહેલી થાય છે, અમે ત્યાં પહોંચી ગયા હતા. પૂર્ણ ભૂતકાળ હેડ પ્લસ V3, વી હેડ પ્લસ V3, વી હેડ રીચડ ધેર, અમે ત્યાં પહોંચી ગયા હતા. કેના પહેલા? બિફોર મીન્સ કે પહેલા. હવે આવશે બીજી ક્રિયા, એ હંમેશા સાદો ભૂતકાળ હોય. તે પહોંચ્યો, તે પહોંચ્યો. ચાલો, આ રીચડ છે ને, રીચડ, આ V2 છે, આ V3 છે. હેડ પ્લસ V3 અને રીચનું ભૂતકાળ રૂપ શું થાય? V2. શું થાય? રીચનું, રીચડ. યાદ કરજો, જે ક્રિયાપદના ભૂતકાળના રૂપમાં ઈડી આવતું હોય એ પોતે જ V3 હોય. રીચડ, પ્લે, પ્લેડ, પ્લેડ, ટોક્ડ, વોકડ. ચાલો, એટલે તે પહોંચ્યો, તે પહેલા અમે પહોંચી ગયા હતા. ભાષાંતર થાય પાછળથી. ચાલો, તેઓએ જમી લીધું હતું, પછી અમે પહોંચ્યા. તેઓએ જમી લીધું હતું, પછી અમે પહોંચ્યા. ચાલો, તેઓએ જમી લીધું હતું, પછી અમે પહોંચ્યા. ચાલો, જો હવે આ વી હેડ રીચડ ધેર બિફોર હી રીચડ. યાદ રાખજો, બિફોર વાળા વાક્યમાં જે પહેલી ક્રિયા થતી હોય એ પહેલે આવે, આફ્ટરમાં બીજા નંબરમાં હોય. ચાલો, હવે આ જ વાક્ય આપણે બનાવવું હોય, જો આ જ વાક્ય આપણે આફ્ટરથી બનાવવું હોય તો શું થાય? બરોબર કે વી હેડ રીચડ ધેર, તો વાક્ય આવું બને, હી રીચડ આફ્ટર વી હેડ રીચડ ધેર, અમે ત્યાં પહોંચી ગયા હતા, પછી તે પહોંચ્યું. ચાલો, તેઓએ જમી લીધું હતું, પછી અમે પહોંચ્યા. ચાલો, યાદ રાખજો, બીજી ક્રિયા પહેલા બિફોર મૂકવામાં આવે છે. આ બીજી ક્રિયા પહેલા બિફોર મૂકવામાં આવે છે અને પહેલી ક્રિયા પહેલા આફ્ટર આવે. એટલે એનો મતલબ એમ કે પહેલે બીજી ક્રિયા થાય. જો બિફોર વાળામાં ખાસ યાદ રાખજો, પહેલી ક્રિયા પછી બિફોર અને પછી બીજી ક્રિયા. આફ્ટરમાં પહેલે બીજી ક્રિયા, પછી આફ્ટર અને પછી પહેલી ક્રિયા. તેઓએ જમી લીધું હતું, પછી અમે પહોંચ્યા. એટલે કે તેઓએ જમી લીધું હતું, પછી અમે પહોંચ્યા. જસ્ટ એક્ઝામ્પલ, તેઓએ 12 વાગ્યે જમી લીધું હોય, પછી અમે પહોંચ્યા 12:30. તો આમાં જો તમે જોઈ શકો છો, આપણે જો પછી શબ્દ આવ્યો પછી, એટલે આપણે આફ્ટર વાળું વાક્ય બનાવવું હોય, પછી શબ્દ આવ્યો, આપણે આફ્ટર વાળું વાક્ય બનાવવું હોય તો પહેલે શું આવશે? બીજી ક્રિયાનું ભાષાંતર. ચાલો, તેઓએ જમી લીધું હતું, પછી અમે પહોંચ્યા. એટલે પહેલે શું આવશે? અમે પહોંચ્યા, પછી અમે પહોંચ્યા. ચાલો, પહેલે આવશે, પહેલે આવશે અમે પહોંચ્યા, વી રીચડ. આફ્ટર કેના પછી? તેઓએ જમી લીધું હતું, હેડ પ્લસ V3, ધે હેડ V3, ટેકન લંચ, અથવા તેઓએ ખાઈ લીધું હતું તો ઈટન. તેઓએ ખાઈ લીધું હતું, તેઓએ જમી લીધું હતું, પછી અમે પહોંચ્યા. યાદ રાખજો મારા મન મોજીલા ગુલાબ જાંબુ જેવા મીઠા વાલીડાઓ. પહેલી ક્રિયાનું ભાષણ, એટલે પહેલી ક્રિયા, પછી બિફોર અને પછી બીજી ક્રિયા. આફ્ટરમાં પહેલે બીજી ક્રિયા, પછી આફ્ટર અને પછી પહેલી ક્રિયા. પણ આમ યાદ રખાય, બીજી ક્રિયા પહેલા બિફોર મૂકવામાં આવે છે, એટલે ઓટોમેટિક આવડી જાય. બીજી ક્રિયા પહેલા બિફોર આવતું હોય તો પહેલી પહેલા શું આવતું હોય? આફ્ટર. જો હું ત્યાં હોત, કલ્પના દર્શાવે છે, ઇમેજિનેશન. જો હું ત્યાં હોત ને તો હું મદદ કરે તો. જો હું ત્યાં હોત તો હું મદદ કરે તો. ચાલો, તો એમાં શું આવશે? જો હું ત્યાં હોત તો. યાદ રાખજો, જો હું ત્યાં હોત તો હું મદદ કરે તો. આ ઇફ અને ઇફ વાળું વાક્ય છે, પરંતુ યાદ રાખજો, જો હું ત્યાં હોત, ઇફ વાળું વાક્ય છે 100%, પરંતુ ઇમેજિનેશન, કલ્પના,
કલ્પના દર્શાવે છે, ઈચ્છા દર્શાવે છે. જો હું ત્યાં હોત તો યાદ રાખજો બધાય કર્તામાં શું આવશે? વર. આ ખાસ યાદ રાખજો. હું ત્યાં હોત, આઈ વર ધેર, તો હું મદદ કરે તો આઈ વુડ હેલ્પ. યાદ રાખજો ખાસ. ચાલો હવે યાદ રાખજો આઈ વી યુ ધેય એકવચન બહુવચન હી સી બધાયમાં શું આવશે? વર. આમાં વોજ નહીં આવે. શું કામ? ઈચ્છાવાળા વાક્ય છે, કલ્પના દર્શાવે. જો હું વિદ્યાર્થી હોત તો હું અંગ્રેજી શીખેત, એટલે મીન્સ કે હું અંગ્રેજી શીખી હતો. બરાબર. તો યાદ રાખજો ઇફ વાળું વાક્ય, પછી કરતા, પછી બધાયમાં વર, અન્ય શબ્દ હોય તે અલ્પવિરામ, પછી કરતા, અને પછી બધાય કરતામાં વુડ પ્લસ મૂળ ક્રિયાપદ. બરાબર. ચાલો જો હું શિક્ષક હોત તો હું અંગ્રેજી શીખડાવે તો ઇફ આઈ વર અ ટીચર આઈ વુડ ટીચ ઇંગ્લિશ. ચાલો તો જો તો યાદ રાખજો. જો તો સાદો વર્તમાન કાળ બીજું વાક્ય કેન અથવા વિલનું હોય છે. હકાર વાક્યમાં ઇફ આવે, નકારમાં અનલેસ આવે, પછી વેન અને વાઇલ. વેન વાળું વાક્ય સાદો ભૂતકાળ બીજું વાક્ય ચાલુ ભૂતકાળ, વાઇલ વાળું વાક્ય ચાલુ ભૂતકાળ બીજું વાક્ય સાદો ભૂતકાળ, પછી આફ્ટર અને બીકોઝ આફ્ટર અને બિફોર. બિફોર એટલે પહેલા, આફ્ટર એટલે પછી. બ બીજી ક્રિયા પહેલા બિફોર મૂકવામાં આવે છે. આને કહેવાય ક્લાઉઝ. બે ક્રિયા થતી હોય પહેલા પછી. બરાબર. એક વાક્ય સાદા ભૂતકાળનું હોય, એક વાક્ય પૂર્ણ ભૂતકાળનું હોય છે, અને લાસ્ટમાં ઈચ્છા કલ્પના દર્શાવે. બીજી ક્રિયા પહેલા બિફોર મૂકવામાં આવે છે, તો પહેલી ક્રિયા કઈ હોય? પૂર્ણ ભૂતકાળની. અને આફ્ટરમાં શું આવશે? બીજા નંબરનું વાક્ય, પછી આફ્ટર અને પછી પહેલા નંબરનું વાક્ય. ચાલો મારા મનમોજીલા ગુલાબજાંબુ જેવા મીઠા વાલીડાઓ, વિડીયો સારો લાગ્યો તો લાઈક શેર અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. આજે હાર છે તો આવતીકાલે જીત છે. મહેનત એટલી શાંતિથી કરો કે સફળતાનો શોર પણ શોર મચાવી દે. અંગ્રેજી આવડે કેમ નહીં? પ્રેક્ટિસ કરતા રહ્યો, પ્રેક્ટિસ કરતા રહ્યો. એક દિવસ એવું આવશે કે તમે પણ અંગ્રેજી મારી જેમ લબાલબ કરશો. તો ચાલો મળીએ નવા વિડીયો સાથે. ત્યાં સુધી સ્વસ્થ રહો, મસ્ત રહો, રોજે રોજ મોજે મોજ.